મિત્રો દેવપાનાથ કેમ છો બધાય? આ આપણો શ્રાવણ મહિનાનો હતો એટલે આપણે હાંજે કર્યા પાત્રા તમે જોઈ શકો છો. એકટાણું કરવાનું હાંજે. જો મિત્રો તમે પાત્રા હાલો પાત્રા ખાવા કોને ભાવે છે પાત્રા? કોમેન્ટમાં કહેજો જેને પાત્રા ભાવતા હોય. આજે અમારો પાત્રાનો પ્રોગ્રામ છે. પત્રવેરિયા કહેવાય ને આને. તો મિત્રો આ લીંબુ ઈનો ગરમ મસાલો કોને પાત્રા ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો. આ આપણા પાત્રા વળવા શરૂ થઈ ગયા છે. તો મિત્રો પાણી મૂકી દીધું આપણે સગડીમાં ઊન કરવાનું તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું પાણી ઉકળવાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાત્રા વણવાનું શરૂ કરીએ. જો આપણા દશામાં અને ભોળાનાથ આજ બે દિવસ હતો શ્રાવણ મહિનાનો એટલે બેહાડા. આપણા દશામાં કોમેન્ટમાં કેવા લાગે છે કહેજો. પણ કેવું લાગ્યું આપણા ભોળાનાથ મારો પા હરિદ્વાર સપ્તાહમાં જાય એટલે લે બધા. આ કેમ 4-5 મેલો પડે મને 4-5 મૂકો તો રોલ થાય ને. અને જાડા પતલા અને ચકડા ગ્રો કરવા પડે. બાકી એટલે આવો છે એમ ને. ચામ કરવાનું આઈટમ વાળવાનું. પછી આને આમ રોલ કરવો પડે. પછી આ પકાઈ જાય ને પછી આને આ પકાઈ જાય પછી આને કાપવાનું તરીથી સરી પછી રોલ થઈ જાય મસ્તી કામ મૂકવાનું એવું પાછું હોય ને એના આ નાના પાન છે નકર આપણે મોટા પાન પણ મોટા હજી નથી આવ્યા. આપણા ઘરના અમારા ઘરના છે હો પાત્રા ઘરે વાવ્યા છે. ભવગીતને ખાવા થાય ને નાના તોડી જાય. ભાવના થોડાક મોટા છે. અમુક મોટા છે ને અમુક નાના છે ને એવા છે ભેગા છે. અને ભવગીત કે મારે આજ ખાવા છે લાઈ બનાવી. આ તો અમે બહારના વિડીયો ઉતરતા હોય પછી આ ઘરનો વિડીયો ચાલુ કર્યો કા. ભવગીત કે મારે ઘરનો વિડીયો ચાલુ કરવો છે ને તો કઈ ભવગીત કે બધું સારું બહુ આવે અને એને બધાને ભાવતું હોય છે. તને ઘરમાં વધારે ભાવે ને બધાને ભાવે પણ તાર જેટલું નહીં. આ તો એક દી 7 રોટલા ખાવાનું છે. ઓલું બનાવવાનું તું તો દવાખાને હતી એટલે મળે નહીં. એમાં દવાખાને હતી ને એટલે બહુ લાડો છે. તારો થાય ને તો સારા છે. બાફા મૂકવાના બાકી પછી વઘારવાના. હા અમે તો તમને આગલા વિડીયોમાં દેખાડશું કેમ પાત્રા બનાવવાના. તો ચાલુ રહેજો વિડીયોમાં. આમ કરી દેવાનું. આમ ઢાંકી દેવાનું 20-25 મિનિટ ચડવા દેવાનું. અને 20-25 મિનિટ પડી જાય ને મુકાઈ એ વઘાર કરવાનો. આપણા લીંબુ ઘરના લીંબુ છે. પટ્ટી મસાલો હા પટ્ટી મસાલા એરો પ્રોગ્રામ છે. પટ્ટી મસાલા ને બટેટા વડા. હા પટ્ટી મસાલા બટેટા વડા. આ છે પટ્ટી મરચાનો અને બટેટા વડા. એનો એમ નાખો પટ્ટી મરચા. ચોમાસાનો ખાવાનો કોણ શોખીન છે? પડે
પડે ને. લીંબુ લઈ લીંબુ નાખીને તો પટ્ટી મરતા તીખા ન લાગે તો થોડા મોળા લાગે. પટ્ટી મરચાંનો અને બટેટાની પત્તીનો લોટ ધોવાઈ ગયો. મિત્રો તો આપણું તૈયાર થઈ ગયું છે. હવે થઈ ગયા છે. આમ બફાઈ ગયા દો. 15-20 મિનિટ થઈ ગઈ. હવે ખોલવાનું. ઉતાર લેવાના નીચે ઉતારી પછી આને ઊંધા કરવાના. આવી ગાય વાય ખાનું હોય ને એમાં મૂકવાના ખરવા પછી એને ચકડા કરવાના. થઈ ગયા. કેવા ગયા સરસ. તો મિત્રો આપણા આમ કઈ પટ્ટી હા પત્તી વટાણા મરસા થઈ જશે. ઠરી જાય ને પછી આને ચકડા કરી લેવાના. તો મિત્રો હવે આ ઠરે છે આપણા પાતરા. વઘાર કરવાનો. હવે આપણો કરવાના પટ્ટી મરસાની. તો મિત્રો હવે લાલ જાવ ચટણી બની તાવ આવી. હાલો ચટણી બની ગઈ. 5 મિનિટમાં બની જાય. ચા બનાવો. હાલો પાત્રા કેવી રીતે કપાય તમને દેખાડી. મિત્રો પાત્રા કપાય છે આપણે હવે. મિત્રો આપણે રાઈ બાઈ નાખીને તૈયાર થઈ ગયા છે. હવે થઈ ગયા બધી મરચા. ઓલા પોચા પોચા થાય પોચા ન નાખે ને કડક નાપે નાખે કડક મળે પછી બધાને થઈ ગયા બધા પતરી નાખવાના બટાના પતરી. જો કેવા સરસ કડકડિયા છે પટ્ટી મરચા થઈ ગયું.
પટ્ટી મસા તૈયાર થઈ ગયા છે. હવે ભગવાને થાળ ધરી ત્યારે લોક ઉતારી. તો મિત્રો આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે માતાજીને થાળ ધરશું. તો મિત્રો થાળ ધરે છે આપણે માતાજીનો. થાળ ધરી દીધો દશામાને અને ભોળાનાથને બેયને. અટાણે આપણે એકટાણું છે અને માતાજીનો થાળ ધર્યો છે. હા જો